હાલો મિત્રો, તમને એક બે વિડીયો મૂકું હમણાં. તમને એમ થાય કે ના બાકી પલટુ રામને વટી જાય એવા બેન છે. પલટુ રામે કાંઈ ન કહેવાય. આ તો હે ને ઘડીકમાં પલટી મારી જાય એટલી ઝડપ. તો બોલો, ભાજપમાંથી ને કોંગ્રેસમાં ઘડીકમાં આવ્યા ને ઘડીકમાં તો વરી પાછી પલટી મારી. એટલે પલટુ રામને વટી જાય એમ કહેવાય ને કે ને એટલે જલ્દી પલટી કોઈ ન મારે. 3 કલાકમાં પલટી, એક અરગોઠિયો આવીને પણ એક અરગોઠિયો હા. બોલો, એટલી ઝડપી પલટી મારી. સેજલબેન નામ છે. બોલો, ભાજપમાં આવ્યા કોંગ્રેસમાં આડા નવરા બાના માર્યા. પણ હે ને કોંગ્રેસનું બહુ જાદુગર લાંબુ હાલ્યું નહીં. ભાજપનું જાદુગર થોડુંક વધારે હાલ્યું. ઘડીકમાં પલટી ઈનક્યા દાબી, વેરી ઈનપા દાબી મૂકી. એટલે હે ને પબ્લિક ઈનક્યા પલટી માર્યા નહીં એવું કાંઈ નેઠો છે નહીં. એટલે હે ને આ નેતા ગમે ઈનક્યા પલટીઓ મારી જાય. બાકી પબ્લિકને છે ને હરખાઈનું હલવાનું. એકદમ મત દીધો એટલે પલટી મારી. પછી 5 વર્ષ હે ને જનતાને હે ને પલટીઓ માર્યા જ રાખવાનું, અરગોઠીએ કાઢ્યા જ રાખવાનું. જ્યારે આપણું સારું થાય ત્યારે સારું થાય એમ પલટી જ માર્યા રાખવાની. અરગોઠીએ ખાઈને બીજા 5 વર્ષ આવે તો ફરીને એક જ પલટી મારે તો ફરીને આવું નવું. પેલા એ બેન જો કોંગ્રેસમાં એને વિડીયો મૂકું જો. ગોયલ સેજલ મહેશ છે. વડવા વોર્ડ નંબર 3 માં ભાજપમાંથી કોર્પોરેટર હતી. અચ્છા, આજે તમે કોંગ્રેસમાં હવે જોડાઈ રહ્યા છો, શું છે કારણ? એનું કારણ એમ છે કે જ્યારે હું ભાજપમાંથી પણ પોતે હું નગરસેવક હોવા છતાંય સુરક્ષિત નથી. અને અમારા દલિત સમાજ, લઘુમતી સમાજ, ઓબીસી સમાજનું બહુ શોષણ થાય છે અતિશય. તો હું પોતે જ ભાજપની નગરસેવિકા હતી તો મારી હારે તો અત્યાચાર થતો તો સુરક્ષિત નથી. તો બીજાના ને કેવા કોંગ્રેસમાં આવીને ભાજપના ગુણ ગાવા મીડ્યા. ભાજપવાળા આમ કામ નથી કરતા, ભાજપવાળા આમ કામ નથી કરતા. પાછા ગાતા એવું આવડે. બોલો, ચૂંટણી જો આવા જ લડી શકે. પલટી મારે ને એને જ લડી શકે. હાસું માનવાનું જ નહીં. આખું વરા નીકળી જાય ને 5 વરા નીકળી જાય. 5 ના 25 વ્યા જાય ને તો હરખું હાસું જ બોલવાનું જ નહીં. 30 વર્ષ લગન તો હજી આપણને જાણમાં જ છે, ખબર જ છે. મોદીજી 30 વર્ષ પૂગી ગયા તો હજી એવું ને એવું હાલે ને. એટલે આમ સાચું માનવાનું નહીં. ગમે એમ ગાજરા મારીને મત જીતી નહીં, મોજ કરવાની, બાકી કાંઈ નહીં. ચૂંટણી હે ને મત લઈ લેવાનો, પછી પલટી મારી જવાની. ભલે ને જનતાને પબ્લિકને જેમ કરવું એમ કરે, આપણે કાંઈ નહીં. પલટી મારીને મોજ કરવાની, બીજું કાંઈ નહીં. પણ એક બરોબર કે આ કોંગ્રેસ વાળે મંતર એવું ગમે ભણ્યા હોય, કોંગ્રેસમાં લઈ લીધા બરોબર. પણ મને એક આ ભાજપ જેવું મંતર એને ફાયું નહીં હોય. બરોબર ને? તમને આ બીજો વિડીયો મૂકું એટલે તમને ખબર પડશે. કોંગ્રેસ વાળાને બરોબર મંતર આવડતું નથી. તો ભરમાઈ મૂકે એવું મંતર આવડતું નથી. એટલે એક તો ખરું ને કે હજી મંતર ચાલુ તો છે જ. બરોબર ને? આ વિજ્ઞાનવાળાને કહેવું નહીં પડે, મંતર ચાલુ જ છે. બરોબર? હજી રાજકારણમાં મંતર આવી જાય તો ઘડીકમાં ભરમાઈ મૂકે, કાંઈ ખબર ન પડે એવું તો મંતર હાલે હજી. એટલે એના મંતરથી વાત હજી ચાલુ જ છે આપણું. તમે એના એમ ન બીવી ન જાય, ઓલું ન કહેતા કે વિજ્ઞાનનું નકરું હાલે, વિજ્ઞાન ઉપર હાલે, એવું કાંઈ નથી. મંતર હજી ચાલુ જ છે. ઘડીકમાં કોંગ્રેસમાં વી આવે પછી એનું મંતર થોડુંક હરવું પડશે એટલે તો સામલું મંતર ભારે હોય ફરી પાછ હિમાય હોય જાય. એમ જોવો વિડીયો. ઘડીકમાં ભાજપવાળાએ ગમે મંતર ભણ્યા હોય પાછા લઈ લીધા. મંતર જ એવું ભણ્યા ભાજપવાળા, પાછા લઈ લીધા. જુઓ, સુરક્ષિત નથી તો બીજાના. બેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે.
હા, પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી વહી આવી. અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે એવી રીતે બોલજો. શું આગેવાન કોણ નામ કોંગ્રેસના આગેવાનો છે ઘણા, પણ શું નામ હતું બેન? નામ તો નથી. એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે હું ભાજપમાં સુરક્ષિત નથી તો એટલે કોંગ્રેસ ભાજપમાં સુરક્ષિત નથી તો હવે તમે પાછા સુરક્ષિત ગયા? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારે જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. અચ્છા બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? ને એવો કોઈ ફોન નતો આવ્યો, મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાયા? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી અને જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા. તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે કે નહીં? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલું. જોયો ને તમે વિડીયો? હવે આમાં આપણને બધા એમ કે તમારે હે ને નેતા સમજીને ચૂનવાનો, એટલે આપણે સમજીને મત દેવાનો એમ. પણ તમારો નેતા જ ફરી જાય, ઘડીકમાં પલટું રામ થઈ જાય, પલટી મારી જાય, તો તમે શું કરો? હાલો, કોઈને પેટમાં જ કોઈ ગરી ન ગયું હોય ત્યાં ને આ માણસ સારો હોય તો આ સાચો માણસ લઈને મત દો. કોઈને પેટમાં જ કોઈ જાણે નહીં શું વાંધો હોય ને શું હોય. હવે ગમે એ મંતર ભણ્યા ભાજપવાળા, ઘડીકમાં પલટી મારીને વી ગયા કે નહીં? તમે વાતમાં તમે ક્યાંય હાસું બોલો એવું લાગતું જ નથી. હાલો, હવે એમાં તમે વાંહે જે મત દેતા હોય એને શું સમજવાનું? કોંગ્રેસમાં જઈને મત દેવો, ભાજપમાં જઈને દેવો? હાલો, આમાં તમે શું કરો? શું પબ્લિક શું કરે? હવે આમાં મોટો નેતા બની જાય, કેન્યા પલટી મારીને અમેરિકા વહી જાય, શું કરો તે? કારણ કે આ એને જ જામી લે, બીજા રાજ્યમાં જાય, બીજા દેશમાં વ્યા જાવ, ઇંગ્લેન્ડમાં જાવ, ઇંગ્લેન્ડમાં. હા, તો હું વાંધો ન આવે, એટલે પાસ આવી જાય ને અંગ્રેજોને ઘોડે, એટલે પલટી મારે ઘડીકમાં નેતા. હું પલટી મારે એટલે તમે પબ્લિક કાંઈ કરી જ ન આગો અહીંયા. ચાલો, તમારે 5 વર્ષ તો હરખાઈનું હલવો, ફરી ચૂંટણી આવે એટલે ફરીને જો પલટી મારે તો વળી તમને 5 વર્ષ ફરીને હલવાડે, તો એને પબ્લિકની જિંદગી પૂરી થઈ જાય. ને ઓલા પલટુરામ એને પલટી મારીને જીત્યા રાખે ને ચાસડા ભરે, ગાડીઓ બાડીઓ લઈને ફર્યા રાખે, બંગલા લઈ લે. બાકી બધા હે ને મત દેવાવાળા ટિફિન લઈને જ જાય. એટલે ચૂંટણીમાં હે ને આવા પલટુરામ હે ને બહુ હોય. આ પબ્લિકનું કાંઈ હાલે નહીં, પલટી મારી જાય પબ્લિક શું કરે? બધે મારી જાય એમ વાત. એક પાર્ટીમાં જ મારતા જ વાંધો નહીં. આમ આદમીમાં હોય કોંગ્રેસમાં વ્યા જાય, કોંગ્રેસમાં હોય ભાજપમાં વ્યા જાય, ભાજપમાં ન જામે અહીંયાથી કાંઈ કામ આદમી વ્યા આવે. આટલા બધા પલટુરામ છે બોલો. જ્યાં ટિકિટ ક્યાંક મળે એવું હોય ને, ક્યાંક મમરી મળે એવું હોય ને, પૈસા એને ક્યાં પલટી તરત મારી દે. પબ્લિકને જાય સીતારામ, કામ થવું હોય થાય ને કાંઈ નહીં. બાકી પલટી મારી એ ગાડીઓ લઈને ફરે. એટલે આપણે હવે તમે ગમે વિચારી કે ન વિચારી, તમે શું કરો? તમે ગમે એવું વિચારો તો શું કામ મળે? પલટી મારી જાય, આખો નેતા જ પલટી મારી જાય. તમે 5 લાખ મત દીધા હોય તો શું કામ ને 10 દીધા હોય તો શું કામ? 10 લાખ મત તમારા ગયા હોય તો શું કામ? તમારો નેતા પલટી મારી જાય પછી તમે શું કરો? કાંઈ હાલતું ને હારું ને મિત્રો. આવું પલટું રામથી થોડુંક તો ધ્યાન રાખો, તો ક્ષેત્રે જાય જ, પણ તો ધ્યાન રાખતા રહીજો. બીજું બધું ઠીક.